પણ માં, તારા વગર હું શૂન્ય છું. તું છે ને ત્યાં જ હું રહીશ. જો તું આ ઘરમાં રહીશ ને તો જ આયાન આ ઘરમાં રહેશે. ના બેટા, જ્યાં સન્માન ના હોય ને ત્યાં હું પગ પણ ના મૂકું. પૈસા ઓછા હશે તો ચાલશે, સુખ ઓછું હશે તો એ પણ ચલાવી લઈશ, પણ જ્યાં સન્માન અને પ્રેમ નહીં હોય ને તો એ હું નહીં ચલાવી લઉં. મમ્મી, તને શું લાગે છે મોટી બા આપણને પ્રેમ અને સન્માન સાથે સ્વીકારશે? આ દરવાજો કોણે બંધ કર્યો? મોટી બા, તમે બધાના રૂમના દરવાજા બંધ કરી દીધા અને મને અહીંયા બોલાવ્યો છે. શું થયું? બધાના રૂમના દરવાજા બંધ થયા એ તને દેખાયું, પણ તે બધાના જીવનના દરવાજા બંધ કરી દીધા છે પોખરાજ, એ તને ના દેખાયું? પણ મોટી બા, થયું છે શું એ તો કહો. શું થયું? તારા લીધે ઘરમાં આટલું મોટું તોફાન આવ્યું ને તું પૂછે છે કે થયું છે શું? મોટી બા, મને માફ કરી દો. અજાણતા થયેલી ભૂલ છે આ, મને માફ કરી દો મોટી બા, મને માફ કરી દો. ભૂલ? પોખરાજ, ભૂલ જાણતા થાય કે અજાણતા, ભૂલ તો ભૂલ હોય ને, અને જો ભૂલ થઈ હોય તો એની સજા ભોગવવી પડે. ખોટું તો ખોટું છે પોખરાજ, પછી એ ભગવાન કરે કે માણસ, સજા તો ભોગવવી પડે. પેલું કહેવાય છે ને કે જો આપણે ખોટા હોઈએ તો 1000 માણસોની સામે આપણે માફી માંગવી પડે, પણ જો આપણે સાચા હોય ને તો 1,00,000 માણસો સામે લડી લેવા. એવી જ રીતે પોખરાજ, આજે તું ખોટો છે ને તે મારા સંસ્કારોને પણ ખોટા પાડ્યા છે, એટલે હવે ન્યાય થશે. મોટી બા, એક વાર મારી વાત સાંભળો. એક વાર તો સાંભળો, મારી સાથે શું થયું હતું. મારે પણ એક જાણવું છે પોખરાજ, કે એવી તો શું મજબૂરી હતી તારે કે તે 2 સ્ત્રીઓના જીવન બરબાદ કર્યા? મોટી બા, એ વખતે હું નવો પેઢીમાં કામે લાગ્યો હતો. ત્યાં મનસુખ કાકા આવતા, મને ખૂબ જ રૂપિયાવાળા લાગ્યા, અને મનસુખ કાકાની એકની એક દીકરી હતી અનસુયા. એટલે રૂપિયાની લાલચમાં મેં અનસુયા સાથે પ્રેમનું નાટક કર્યું અને સંબંધ બંધાયો. તે અચાનક એક દિવસ મનસુખ કાકાનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું, અને આ બાજુ અનસુયાના ગર્ભમાં બાળક હતું. કુંવારી માતા બનવાની હતી. એટલે અનસુયાને દિલાસો આપવા અને સમાજના ડરથી મેં તેની સાથે લગ્ન કરી લીધા. મારે લગ્ન કરવા નહોતા, પણ મજબૂરીમાં કરવા પડ્યા. મને થયું કે હવે તો અનસુયાનું ઘર, પ્રોપર્ટી બધું જ અમારું થઈ જશે, અને એક દિવસ સમય જોઈ અને હું તમને બધાને જણાવી દઈશ અનસુયા, મારા બાળક અને મારા લગ્ન વિશે. પણ પરિસ્થિતિના પાસા ઉલટા પડ્યા. એના પપ્પાનું એટલું બધું દેવું હતું કે બધું જ મિલકત, મકાન બધું વેચાઈ ગયું. અરે, અનસુયાને મારે પૈસા આપવા પડતા હતા. એને રહેવા માટે મારે ઘર પણ અપાવવું પડ્યું. મને થયું કે હું બધાને જણાવી દઉં, પણ હિંમત ના ચાલી. અને કહું તો શું કહું, કયા મોઢે કહું? અને એટલામાં બાપુજી મારા માટે લજ્જાનું નક્કી કરી નાખ્યું, અને લજ્જાને લઈને આવ્યા. લજ્જાને જોઈને હું ડરી ગયો. એ સમયે મેં દિવસો કઈ રીતે પસાર કર્યા છે મારું મન જાણતું હતું. એ સમયે મને થતું કે કમસે કમ હું તમને આ વાત જણાવી દઉં, પણ હું હિંમત કરું એ પહેલા તો રતન પોતાની મરજીથી લગ્ન કરીને ઘરમાં આવ્યો અને બાપુજી એને કાઢી મૂક્યો. તેથી મને થયું કે બાપુજી મને કાઢી મૂકશે તો હું તો ક્યાંયનો નહીં રહું. એટલું ન કહી શક્યો. હું ડરી ગયો હતો મોટીબા, ડરી ગયો હતો. એક સ્ત્રી સાથે તે આટલું ખોટું કર્યું, એની સાથે સંબંધ બાંધ્યો, બાળક કર્યું,